નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 2 એમાં આજે આપણે વાત કરશું થોમ્સન અને રુથરફોર્ડના પરમાણુ નમૂનાની, અને આ આપણા ચેપ્ટરનો ત્રીજો વિડીયો થશે. તો થોમ્સન અને રુથરફોર્ડના પરમાણુ નમૂના વિશે આપણે વાત કરવાની છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ પરમાણુનો થોમ્સનનો નમૂનો. થોમ્સને જે પરમાણુનો નમૂનો રજૂ કર્યો એ પરમાણુનો નમૂનો કેવો હતો, એને કેવી રીતે રજૂ કર્યો હતો? તો સૌ પ્રથમ આ થોમ્સન નામનો જે સાયન્ટિસ્ટ છે એ સાયન્ટિસ્ટે 1898ની અંદર પરમાણુનો નમૂનો રજૂ કર્યો. ક્યારે? 1898ની અંદર એને પરમાણુનો નમૂનો રજૂ કર્યો. આ પરમાણુના નમૂનામાં એને કીધું કે આ જે પરમાણુ છે ને એ પરમાણુ ગોળાકાર છે, ગોળા જેવા આકારનો છે, સ્ફિયર છે, ગોળાકાર છે. અને સાથે સાથે એને એમ કીધું કે એ એવડો ગોળો છે કે જેમાં એની ત્રિજ્યા 10⁻⁻10 મીટર, 10⁻⁻10 મીટર. વિચારો તો ખરો કેટલો બધો નાનો ગોળો છે. તો થોમ્સને પરમાણુનો જે નમૂનો છે એ પરમાણુનો નમૂનો રજૂ કર્યો. એમાં એને પરમાણુને ગોળાકાર કીધો કે જેની ત્રિજ્યા 10⁻⁻10 મીટર છે. આ જે ત્રિજ્યા ધરાવતો ગોળો છે એ ગોળાની અંદર ધનભાર એક સમાન રીતે બધી જગ્યાએ વહેંચાયેલો હોય છે. આપણે જાણીએ છીએ કે અત્યારે જે પરમાણુનો નમૂનો છે એ પરમાણુના નમૂનાની અંદર પરમાણુના કેન્દ્રની અંદર ધનવીજભાર આપણે ગણીએ છીએ, પણ થોમ્સને જે પરમાણુનો નમૂનો રજૂ કર્યો એમાં એને એમ કીધું કે આ જે ધનભાર છે એ ધનભાર સમગ્ર જે ગોળાકાર પરમાણુ છે એમાં દરેક જગ્યાએ એક સમાન રીતે વહેંચાયેલો છે, આવી એને ધારણા કરી. અને આ જે ધનભાર છે એની સાથે સાથે ઇલેક્ટ્રોન પણ એવી જ રીતે ગોઠવાયેલો છે કે જેથી એમાં સ્થિર વિદ્યુત આકર્ષણ ઉત્પન્ન થાય અને સૌથી સ્થાયી નમૂનો ઉત્પન્ન થાય. યાની એનો કહેવાનો મતલબ એવો હતો કે આ ગોળાકાર જે નમૂનો છે એ નમૂનામાં દરેક જગ્યાએ ધનવીજભારિત પ્રોટોન છે અને દરેક જગ્યાએ જે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે એ પણ દરેક જગ્યાએ ગોઠવાયેલા છે, અને નમૂનો વિદ્યુતીય રીતે, સ્થિર વિદ્યુતીય રીતે સૌથી વધારે સ્થાયી રચના જે છે એ પ્રાપ્ત કરે છે. આ નમૂનાને ઘણા બધા જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. આ જે થોમ્સનનો નમૂનો છે એ થોમ્સનના નમૂનાને આપણે પ્લમ પુડિંગ તરીકે અથવા રાઇઝન પુડિંગ તરીકે અથવા તો વોટરમેલન યાની તરબૂચ નમૂના તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. શા માટે? તો આ બધાની અંદર ગોઠવણી આની માફક હોય છે એટલા માટે. દાખલા તરીકે આ જે છે એ તરબૂચ છે. તો આ જે તરબૂચ છે એ તરબૂચની અંદર જે લાલ ભાગ છે એ લાલ ભાગને આપણે કહીએ છીએ, આ લાલ ભાગ છે એને આપણે કહીએ છીએ ધનવીજભાર. તો લાલ ભાગ છે એ ધનવીજભાર છે. અને આની અંદર જે બ્લેક કલર છે, બ્લેક કલર, આ જે બ્લેક પોર્શન છે એ બ્લેક પોર્શનને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન. તો તમે જુઓ તરબૂચ લ્યો તો તરબૂચની અંદર શું હોય? લાલ ભાગ ક્યાં હોય? અત્ર તત્ર સર્વત્ર લાલ ભાગ આપણને જોવા મળે. અને સાથે બિયા ક્યાં હોય? બિયા પણ દરેક જગ્યાએ ગોઠવાયેલા હોય. માનો કે આપણે એક તરબૂચ લઈએ છીએ અને તરબૂચ ઉપરથી આ એની જે ગ્રીન છાલ છે એ આપણે કાઢી નાખીએ, પછી વ્હાઇટ પોર્શન આવે એ કાઢી નાખીએ, પછી જે લાલ ભાગ વધે છે એ લાલ ભાગ, આખો જે ગોળાકાર લાલ ભાગ વધે એને કહેવાય થોમ્સનનો પરમાણુ નમૂનો. એમાં ગમે તે જગ્યાએ તમે સુયો ભોકો તો એ સુયો લાલ ભાગમાંથી પણ પસાર થશે અને એના ભાગમાં ક્યાંક ને ક્યાંક આવું બીયું પણ આડું આવશે. બરાબર? તો એ તરબૂચની અંદર લાલ ભાગ કેવી રીતે ગોઠવાયેલો છે? દરેક જગ્યાએ એક સમાન. અને આ કાળા કાળા જે બીયા છે એ પણ કેવી રીતે ગોઠવાયેલા છે? તો એક સમાન રીતે ગોઠવાયેલા છે. તો આટલા માટે આપણે આને તરબૂચ નમૂના તરીકે ઓળખીએ છીએ. તો થોમ્સનના પરમાણુ નમૂનાનું બેસ્ટ ઉદાહરણ આ તરબૂચ છે. બીજું આપણે કહીએ તો જુદા જુદા પ્રકારની જે પુડિંગ લઈએ તો આ પુડિંગ છે. આ પુડિંગની અંદર આ જે પુડિંગ છે એ પુડિંગ શેના તરીકે વર્તે છે? ધનભાર તરીકે વર્તે છે. અને આની અંદર આવો જે પોર્શન છે, બ્લેક બ્લેક જે પોર્શન છે કે જેને આપણે કહીએ છીએ પ્લમ અથવા તો બીજ. તો આ પ્લમ અથવા બીજ એ કોની માફક વર્તે છે? ઇલેક્ટ્રોનની માફક. તો આમાં કઈ જગ્યાએ છે? દરેક જગ્યાએ, અત્ર તત્ર સર્વત્ર આપણને જોવા મળે છે. તો આને આપણે પુડિંગ નમૂના તરીકે, તો આને આપણે પુડિંગ નમૂના તરીકે પણ ઓળખીએ છીએ. આ થોમ્સનના જે પરમાણુ નમૂનાને ગોળાકાર દર્શાવીએ ત્યારે આપણે આમ દર્શાવીએ છીએ. આખો જે નમૂનો છે એ નમૂનો શેના તરીકે વર્તે છે? ધન ગોળા તરીકે. એટલે આ એક ઘન ગોળો છે કે જેમાં ધનવીજભારિત ભાગ ત્યાં ગોઠવાયેલા હોય. જ્યારે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવેલા કલ્પીએ છીએ? તો આ જે ભાગ છે એ ભાગ આપણે કેનો કલ્પીએ છીએ? ઇલેક્ટ્રોનનો કલ્પીએ છીએ. આમાં ઇલેક્ટ્રોન ને પ્રોટોન બધું કેવી રીતે ગોઠવાયેલું છે? તો બધું એક સમાન રીતે ગોઠવાયેલું છે. અને સૌથી સ્થાયી સ્થિર વિદ્યુત નમૂનો આપણને એ આપે છે. સ્થિર વિદ્યુત રીતે એમાં સૌથી વધારે સારી સ્થિરતા આપણે આ નમૂનાની અંદર સમજાવી શકીએ છીએ.
આ જે પરમાણુનો નમૂનો છે એ પરમાણુના નમૂનાની સૌથી અગત્યની બાબત એ છે કે આ પરમાણુના નમૂનાની અંદર એનો ધનભાર છે એ ધનભાર સમગ્ર વિસ્તારની અંદર વિસ્તરેલો છે. અને આ નમૂનો એની એકંદરે તટસ્થતા પણ સમજાવે છે, કારણ કે જેટલા ધનવીજભારિત પ્રોટોન છે એટલા જ એની અંદર ઋણવીજભારિત ઇલેક્ટ્રોન છે, એટલે એકંદર તટસ્થતા પણ આને દ્વારા સમજાવી શકાય છે. પણ તેમ છતાં આની મર્યાદા છે. કઈ મર્યાદા છે? તો કેટલાક જે પ્રાયોગિક પરિણામ મળ્યા એ પરિણામમાં થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવી શકતો નથી. દાખલા તરીકે પાછળથી સોનાના વરખનો રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તો આ જે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ છે એ પ્રયોગ થોમ્સનના પરમાણુ નમૂના મારફતે સમજાવી શકતા નથી. એટલે આલ્ફા કણ પ્રકીર્ણનનો રુથરફોર્ડનો જે પ્રયોગ છે એ પ્રયોગ થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા છે. તેમ છતાં આ જે થોમ્સન છે એ જે થોમ્સનને જે ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું, ફિઝિક્સની અંદર જે નોબેલ પારિતોષિક 1906નું ફિઝિક્સ સબ્જેક્ટનું નોબેલ પારિતોષિક એ જે થોમ્સનને મળેલું. કઈ બાબતમાં મળેલું? તો એને વાયુઓનું જે વિદ્યુતનું વહન થવા અંગેના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધન કરેલા, અને આ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધન કેના? વાયુઓના વિદ્યુતના વહનના, એના માનમાં 1906નું નોબેલ પારિતોષિક જે થોમ્સનને મળેલું. એટલે જે થોમ્સન ખૂબ મોટા સાયન્ટિસ્ટ હતા. પરમાણુના નમૂનાની અંદર શરૂઆતનો જે નમૂનો આપ્યો એ નમૂનામાં એને આપેલો ક્યારે નમૂનો? તો એને જ્યારે નમૂનો આપેલો ને ત્યારે ન્યુટ્રોનની તો શોધ નહોતી થઈ. એટલે એને માત્ર ને માત્ર નમૂનાની અંદર બે જ ઘટકો દર્શાવેલા છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન ત્યારે એની પાસે જે માહિતી હતી એને આધારે એને નમૂનાની કલ્પના કરી. તો એ નમૂનો એને તરબૂચ નમૂનો અથવા પ્લમ પુડિંગ નમૂના તરીકે આપણે એને દર્શાવી શકીએ, કારણ કે એની રચના તરબૂચ જેવી અથવા તો પ્લમ પુડિંગ સાથે આપણે એની ખૂબ ગાઢ સામ્યતાથી એની સરખામણી આપણે કરી શકતા હતા. એટલા માટે આને તરબૂચ નમૂનો અથવા વોટરમેલન નમૂના તરીકે આપણે ઓળખીએ છીએ. ચલો હવે આપણે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની અંદર આગળ વધીએ એના પહેલાં આપણે વાત કરી લઈએ કેટલાક વિકિરણોની. તો વિવિધ પ્રકારના વિકિરણોની આપણે વાત કરવી છે. ખાસ કરીને 19મી સદીના અંતની અંદર યાની 1895ની અંદર જે રોન્ટજન નામનો સાયન્ટિસ્ટ હતો, એ રોન્ટજન નામના સાયન્ટિસ્ટે એક્સરેની શોધ કરેલી. એને એક્સરેની શોધ કેવી રીતે કરેલી? તો એને એક્સરેની શોધ કરેલી કેથોડ કિરણનળીમાંથી. તો આપણી જે કેથોડ કિરણાવલી છે એ કેથોડ કિરણાવલીની અંદર પદાર્થ જ્યારે એનોડ સાથે અથડાય છે, જે કેથોડ કણ છે એ કેથોડ કણ ઉત્પન્ન થાય છે, અને એ કેથોડ કણ જ્યારે એનોડ સાથે અથડાય છે ત્યારે એ કેથોડ નળીમાંથી બહાર નીકળે છે. પણ એને આપણે જોઈ શકતા નથી. પણ જો આજુબાજુની અંદર પ્રસ્ફુરણ પડદો રાખેલો હોય તો આ જે પ્રસ્ફુરણ પડદો છે એને પ્રસ્ફુરિત કરે છે. કોણ? કેથોડ કિરણાવલીમાંથી ઉત્પન્ન થતો અજ્ઞાત પદાર્થ કે જેને આપણે જોઈ શકતા નથી, પણ પ્રસ્ફુરણ પડદા ઉપર એ પ્રસ્ફુરિત થાય છે. તો આ જે પદાર્થ કે જે વિકિરણ ઉત્પન્ન થાય છે કે જેને આપણે જોઈ નથી શકતા, જેને આપણે ઓળખતા નથી, એને રોન્ટજન નામના વૈજ્ઞાનિકે એને નામ આપ્યું એક્સરે. શા માટે એને એક્સરે નામ આપ્યું? તો એક્સમેન એટલે શું? તો જે દેખાતો નથી એવો મેન, એક્સમેન. તો એવી રીતે એવું એક વિકિરણ ઉત્પન્ન થાય છે જે વિકિરણ દેખાતું નથી, એટલે એને નામ આપી દીધું એક્સરે. તો આ નામ થઈ ગયું એક્સરે, અને એ આજ સુધી આપણે એને એક્સરેના નામે જ ઓળખીએ છીએ. શા માટે એક્સરે નામ આપવામાં આવ્યું? કારણ કે આ જે વિકિરણ છે એ વિકિરણના સ્વભાવ વિશે એને કોઈ પણ પ્રકારની માહિતી નહોતી, એને જોઈ નહોતું શકાતું, એટલે એને એક્સરે તરીકે જે છે એ ઓળખવામાં આવ્યું. આ જે એક્સરે છે એ એક્સરે ઇલેક્ટ્રોન ધાતુ એનોડ સાથે જ્યારે અથડાય, આપણે એનોડ વાપરતા હતા, ધાતુનો એનોડ, એ એનોડ સાથે જ્યારે ઇલેક્ટ્રોન કે જેને આપણે કેથોડ કણ કહેતા હતા એ જ્યારે એ ટાર્ગેટ સાથે અથડાય છે ત્યારે એ અથડામણ દરમિયાન આ એક્સરે ઉદ્ભવે છે. આ એક્સરેની ખાસિયત એ છે કે આ એક્સરે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રથી એનું વિચલન નથી થતું. શા માટે વિચલન નથી થતું? કારણ કે એની તરંગ લંબાઈ ખૂબ ટૂંકી છે. ખૂબ ટૂંકી તરંગ લંબાઈ હોવાથી એનું જે છે એ વિચલન નથી થતું. અને તરંગ લંબાઈ ટૂંકી છે એટલા માટે એની ભેદન શક્તિ યાની એનું પારગમન પામવાની જે ક્ષમતા છે એ ક્ષમતા ખૂબ ઊંચી છે. અને આ પારગમન પામવાની ક્ષમતા ખૂબ ઊંચી હોવાથી, એની ભેદન ક્ષમતા ખૂબ ઊંચી હોવાથી આપણે આ કિરણનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? આંતરિક ભાગોના અભ્યાસ માટે. માનો કે આપણા શરીરની અંદર હાડકામાં કોઈ પણ જગ્યાએ ક્રેક છે કે નહીં એ નક્કી કરવું છે, તો એ આંતરિક ભાગ આમ જોઈને તો ખબર નહીં પડે કે આમાં ક્રેક છે કે નહીં.
તો એ નક્કી કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? એક્સરેનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ એક્સરેનો આપણે ઉપયોગ આંતરિક ભાગના અભ્યાસ માટે આપણે આ એક્સરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કારણ કે એની ભેદન શક્તિ વધારે છે, એટલે અંદરના ભાગ સુધી પણ એ પહોંચી શકશે. શા માટે પહોંચી શકે છે? કારણ કે એની તરંગ લંબાઈ ખૂબ ટૂંકી છે. અને આ જે એક્સરે છે એ પણ વિદ્યુત ચુંબકીય ખાસિયત અથવા લાક્ષણિકતા ધરાવે છે. એની આગળ આપણે વાત કરશું. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આલ્ફા, બીટા અને ગેમા કણોની. પણ આલ્ફા, બીટા અને ગેમા કણોની આપણે વાત કરીએ એના પહેલાં આપણે પદાર્થની રેડિયો એક્ટિવિટીની આપણે વાત કરી લઈએ. તો હેનરી બેક્વેરેલ નામનો જે છે એ સાયન્ટિસ્ટ હતા. આ સાયન્ટિસ્ટે એવું અવલોકન કર્યું કે કેટલાક પદાર્થ એવા છે કે જેની અંદર આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે. જુદા જુદા પ્રકારના જે વિકિરણ છે એ વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને આ જે ઘટના છે વિકિરણનું ઉત્સર્જન કરવાની ઘટના એને રેડિયો સક્રિયતા કહેવામાં આવે છે. અને આવા જે પદાર્થ છે, જે એલિમેન્ટ છે, એને રેડિયો સક્રિય તત્વ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જે રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે એની અંદરથી આપમેળે અમુક ચોક્કસ પ્રકારના જે વિકિરણ છે એનું ઉત્સર્જન થતું હોય. આ વિકિરણની અંદર જનરલી આપણે આલ્ફા વિકિરણ, બીટા વિકિરણ અને ગેમા વિકિરણની ચર્ચા આપણે અહીં કરવાની છે. આ જે રેડિયો સક્રિય તત્વો છે એનો આગળ વધુ અભ્યાસ મેરી ક્યુરી, પ્યુરી ક્યુરી, રુથરફોર્ડ અને શ્રોડી નામના જે સાયન્ટિસ્ટ છે એ સાયન્ટિસ્ટે કરેલો. શ્રોડીએ તો આના માટે રુથરફોર્ડ અને શ્રોડીના નિયમો પણ છે. રુથરફોર્ડ અને શ્રોડીના આ જુદી જુદી જે સક્રિયતા શ્રેણી છે એની અંદર એના નિયમો પણ આવે છે. અહીં મુખ્યત્વે 3 પ્રકારના વિકિરણો આપણને મળે છે. એક આલ્ફા વિકિરણ, એક બીટા વિકિરણ અને એક ગેમા વિકિરણ. આ 3 પ્રકારના વિકિરણ રેડિયો એક્ટિવિટી દરમિયાન ઉત્સર્જિત થતા હોય છે. રુથરફોર્ડે એવું નોંધ્યું કે આ જે આલ્ફા કણ છે એ આલ્ફા કણ એટલે શું? તો આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ. બરાબર, હિલિયમનું કેન્દ્ર. હવે એક વસ્તુ સમજો, આપણે અત્યારે તો માત્ર ને માત્ર થોમ્સનનો પરમાણુ નમૂનો ભણ્યા છે, પણ વાસ્તવમાં જે પરમાણુનો નમૂનો છે એ પરમાણુના નમૂનાની અંદર એક પરમાણુનું કેન્દ્ર હોય. આ પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન હોય અને ન્યુટ્રોન હોય. પરમાણુ કેન્દ્રની બહારના ભાગની અંદર વર્તુળાકાર પથ ઉપર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય. હવે હિલિયમની આપણે વાત કરીએ તો હિલિયમ એટલે આ પ્રકારનું હોય કે જેમાં 2 પ્રોટોન હોય અને 2 ન્યુટ્રોન હોય. આ કેન્દ્રની અંદર રહેલા હોય અને કેન્દ્રના બહારના ભાગની અંદર યાની વર્તુળાકાર પથ કે જેને આપણે કક્ષા કહીએ છીએ ત્યાં 2 ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. આ ગતિ કરતા 2 ઇલેક્ટ્રોનનું આપણે આયનીકરણ કરી દઈએ, એને આપણે દૂર કરી દઈએ એટલે હિલિયમ +2 બને, કે જે એને હિલિયમ ++ પણ કહેવાય, હિલિયમ +2 પણ કહેવાય અને હિલિયમ 2+ પણ કહેવાય. આ 3માંથી કોઈ પણ સંજ્ઞા વડે આપણે આને દર્શાવી શકીએ છીએ. કોઈ પણ સંજ્ઞા વડે હિલિયમ ++, હિલિયમ +2, હિલિયમ 2+. તો આ હિલિયમ 2+ છે એને આપણે ઓળખીએ છીએ આલ્ફા કણ તરીકે. એટલે આલ્ફા કણ એટલે શું? તો આલ્ફા કણ એટલે હિલિયમનું કેન્દ્ર કે જે ખૂબ ઊંચી ઉર્જા ધરાવતો હોય. આની ઉર્જા જે છે ને એ ખૂબ ઊંચી હોય. બરાબર, અને એ 2 એકમ ધન વીજભાર ધરાવે. જો ઉપર વીજભાર કેટલો છે? +2, યાની 2 એકમ ધન વીજભાર ધરાવે. એનો પરમાણ્વીય દળાંક 4 એકમ હોય, કારણ કે 2 પ્રોટોન હોય 2 ન્યુટ્રોન હોય, એટલે કુલ દળ એનું થશે 4 AMU જેટલું. આ આલ્ફા કણ છે એને આપણે હિલિયમનું કેન્દ્ર કહીએ છીએ. અને જો આલ્ફા કણ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે, આ હિલિયમનું કેન્દ્ર છે, 2 ઇલેક્ટ્રોન સ્વીકારી લે તો એ શેમાં રૂપાંતરિત થઈ જાય? હિલિયમ વાયુની અંદર રૂપાંતરિત થઈ જાય. આની ઉર્જા ખૂબ વધારે છે. ઉર્જા ખૂબ વધારે છે એટલે એની ભેદન શક્તિ કેવી હોય? તો ખૂબ ઓછી ભેદન શક્તિ આપણને આલ્ફા કણની અંદર જોવા મળે. હવે આપણે બીટા કિરણની વાત કરીએ તો બીટા કણ કોને કહેવાય? તો બીટા કણ એટલે ખૂબ ઝડપથી ઘૂમતો ઇલેક્ટ્રોન. બીટા કણ એટલે શું? ખૂબ ઝડપથી ઘૂમતો ઇલેક્ટ્રોન, કે જેને આપણે ઋણ વીજભારિત કણ તરીકે ઓળખીએ છીએ. એ ઇલેક્ટ્રોન જેવા જ હોય, અથવા તો આપણે એને કહીએ છીએ ઇલેક્ટ્રોન, ખૂબ ઝડપથી ઘૂમતો ઇલેક્ટ્રોન. ગેમા કિરણોની આપણે વાત કરીએ તો આ એક્સરે જેવા ખૂબ ઊંચી આવૃત્તિ ધરાવતા વિકિરણો હોય કે જેની શક્તિ ખૂબ ઓછી હોય, ઉર્જા એની ઓછી હોય, પણ ભેદન શક્તિ છે ને એ એની ખૂબ વધારે હોય. સ્વભાવે તટસ્થ હોય, પોઝિટિવ કે નેગેટિવ ન હોય. આલ્ફા કણ ધન વીજભારિત હોય, બીટા કણ ઋણ વીજભારિત હોય, અને આ જે ગેમા કણ છે એ સ્વભાવે કેવા હોય? તટસ્થ હોય. અને આ વાસ્તવમાં કોઈ પણ પ્રકારનો કણ નથી, એ તો તરંગ છે. ભેદન શક્તિની આપણે વાત કરીએ તો આ ભેદન શક્તિમાં સૌથી મોટું હિલિયમનું ન્યુક્લિયસ હોય. એટલે હિલિયમનું ન્યુક્લિયસ કે જેને આપણે આલ્ફા કણ કહીએ છીએ એની ભેદન શક્તિ સૌથી ઓછી હોય. તો ભેદન શક્તિ સૌથી ઓછી, ઉર્જા સૌથી વધારે આલ્ફા કણની, પણ ભેદન શક્તિ સૌથી ઓછી. બીટા કણની જે ભેદન શક્તિ છે એ આલ્ફા કરતાં વધારે.
એટલે બીટા કણની જે ભેદન શક્તિ છે એ આલ્ફા કરતાં વધારે આપણને જોવા મળે છે. કેટલી વધારે? તો 100 ગણી વધારે. અને સૌથી વધારે ભેદન શક્તિ આપણને જોવા મળશે ગેમા કણની. અને આ જે ગેમા કણ છે એની ભેદન શક્તિ આલ્ફા કણ કરતાં 1000 ગણી વધારે હોય. એટલે ભેદન શક્તિ સૌથી વધારે આપણને મળશે આલ્ફા કણની. ટૂંકમાં આપણે જોઈ લઈએ તો આલ્ફા, બીટા અને ગેમા. આ આલ્ફા, બીટા અને ગેમા. આલ્ફા કણ એટલે શું? હિલિયમનું ન્યુક્લિયસ, હિલિયમ +2. બીટા કણ એટલે શું? ખૂબ ઝડપથી ઘૂમતો ઇલેક્ટ્રોન. ગેમા કણ એક પ્રકારનું વિકિરણ છે. ઉર્જાની આપણે વાત કરીએ તો આની ઉર્જા ખૂબ જ વધુ હોય. આલ્ફા કણની ઉર્જા ખૂબ જ વધુ, આની ઓછી, અને ગેમા કણની ખૂબ ઓછી. હવે ઉર્જા ઓછી છે તો ભેદન શક્તિ કેવી હોય? વધુ હોય. એટલે આની ભેદન શક્તિ, આની ઉર્જા વધુ છે એટલે ભેદન શક્તિ કેવી? ખૂબ જ ઓછી. આમાં જાડીઓ છે એટલે આર પાર પસાર કરવામાં વાર લાગે એટલે આની ખૂબ જ ઓછી, આની ઓછી, અને આની સૌથી વધારે. સૌથી વધારે એટલે કેની સાપેક્ષમાં આપણે આ 3 આલ્ફા, બીટા, ગેમા 3ની કમ્પેરિઝન કરીએ છીએ તો આલ્ફા કણની ઉર્જા સૌથી વધારે હોય, જ્યારે ભેદન શક્તિ ગેમા કણની સૌથી વધારે. ભેદન શક્તિ એટલે શું? તો કોઈ પણમાંથી આર પાર પસાર થઈ જવું એને એની ભેદન શક્તિ કહેવાય. તો હવે આલ્ફા કણ એટલે શું ખ્યાલ આવી ગયો? આલ્ફા કણ એટલે શું આપણને ખબર પડી ગયો હોય તો હવે આપણે રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાની અંદર આગળ વધીએ. હવે આપણે જોવો છે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. તો આ રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો. એમાં રુથરફોર્ડની સાથે કોણ હતા? તો આની અંદર 3 વૈજ્ઞાનિકો કામ કરતા હતા. એક હતો રુથરફોર્ડ અને એની સાથે સાથે એના વિદ્યાર્થીઓ હતા, રુથરફોર્ડના વિદ્યાર્થીઓ. એક હતા હેન્સ ગાઈગર અને બીજા હતા અર્નેસ્ટ માસર્ડ. આ 3 સાયન્ટિસ્ટોએ ખૂબ જ જાણીતો એવો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો. આ આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગ માટે એને સોનાનો ખૂબ પાતળો વરખ લીધો. વરખ એટલે એકદમ પતલો સોનાનો કાગળ અથવા કાગળ જેવો સોનાનો જે છે એ પતલો વરખ. આપણે અમુક પ્રકારની મીઠાઈ જોતા હોય કે મીઠાઈ ઉપર જે છે એ સિલ્વર લગાવેલું હોય તો એવો પાતળો જે છે એ વરખ સોનાનો લીધો. અને આ સોનાનો જે વરખ છે એ વરખ ઉપરથી એને આલ્ફા કણનો મારો ચલાવ્યો. અને આ આલ્ફા કણનો મારો ચલાવી અને એને કેટલાક અવલોકન નોંધ્યા. આજે અવલોકન એને શું મળ્યા અને એના ઉપરથી એ રુથરફોર્ડ નવા પરમાણુ નમૂના તરફ કેવી રીતે આગળ વધ્યા તો એની આપણે ચર્ચા કરીએ. એના માટે આપણે જોઈએ એને કેવી ગોઠવણી કરેલી. તો એની જે ગોઠવણી હતી ને એ ગોઠવણી આ પ્રકારની હતી. એક એને આલ્ફા કણનો સ્ત્રોત લીધો હતો, પછી અહીં એ સીસાની પ્લેટ લીધી હતી, લેડની પ્લેટ. લેડની પ્લેટમાં આ જગ્યાએ કાણું કે જેથી એ જગ્યાએ આલ્ફા કણ જે છે એ આગળ પસાર થાય. અને આ બાજુ પ્રસ્ફુરક પડદો એને રાખી દીધો. તો આ જે છે એ આખો પ્રસ્ફુરક પડદો છે કે જેના ઉપર કઈ જગ્યાએ આલ્ફા કણ આપાત થાય છે એ આપણે જોઈ શકીએ. એને આપણે ફોટોગ્રાફિક પ્લેટ તરીકે ઓળખીએ છીએ. તો હું આ રીતે લઉં છું. આ આલ્ફા કણનો સ્ત્રોત છે કે જેમાંથી આલ્ફા કણ ઉત્પન્ન થાય છે. આલ્ફા કણ યાની હિલિયમનું ન્યુક્લિયસ. તો હિલિયમનું ન્યુક્લિયસ આપણે આમાંથી ઉત્પન્ન કરીએ છીએ. આ લેડની પ્લેટ છે કે જેમાં જે જગ્યાએ કાણું છે ત્યાંથી જ આલ્ફા કણ આગળ ઉત્પન્ન થશે, આગળ વધશે. આ સોનાનો વરખ આપણે રાખેલો છે, આ સોનાનો વરખ. હવે આ સોનાના વરખમાં એને શું ધારણા હતી? તો એની એવી ધારણા હતી કે થોમ્સને એવું કીધું છે કે ધનવિજભારિત કણ છે ને એ આખા ગોળામાં દરેક જગ્યાએ રહેલા છે. ધનવિજભારિત ભાગ ક્યાં છે? ધનવિજભાર તો દરેક જગ્યાએ ધનવિજભાર રહેલો છે. બરાબર. હવે એના ઉપર એને મારો કોને ચલાવ્યો? તો મારો ચલાવ્યો આલ્ફા કણનો. આલ્ફા કણ પણ કેવો છે? ધનવિજભારિત, હિલિયમ +2. તો આ ધનવિજભારિત પોઝિટિવ અને આમાં દરેક જગ્યાએ ધનવિજભાર રહેલો છે. તો જો દરેક જગ્યાએ ધનવિજભાર રહેલો હોય તો આ ધનવિજભાર જ્યારે થોમ્સનના પરમાણુ નમૂનામાંથી પસાર થાય તો એ પરમાણુની અંદર દરેક જગ્યાએ ધનવિજભાર છે એટલે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ હોય એટલે આલ્ફા કણ જેવો પસાર થાય છે ને એવો સીધો નહીં નીકળે, એનું વક્રીભવન અથવા કોણાવર્તન થશે. આવી ધારણા રુથરફોર્ડ અને હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માસર્ડ નામના સાયન્ટિસ્ટોએ હતી. કારણ કે થોમ્સને જે પરમાણુ નમૂનો આપ્યો છે એ જો સાચો હોય તો આમ થવું જોઈએ કે આપાત થતાં દરેકે દરેક આલ્ફા કણનું વિચલન થવું જોઈએ અથવા તો એનું જે છે એ પરાવર્તન થવું જોઈએ, સીધે સીધો પસાર ન થવો જોઈએ. પણ જ્યારે એને અવલોકન નોંધ્યું તો આ અવલોકનની અંદર એને એવું જોવા મળ્યું કે મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ જાય છે.
બહુ ઓછા જે આલ્ફા કણ છે એ આલ્ફા કણનું અહીં વક્રીભવન થાય છે, થોડા ઘણા ત્યાંથી સોનાના વરખમાંથી પસાર થાય એટલે વાંકા વળે છે, અને બહુ ઓછા એવા હોય છે કે જેનું પરાવર્તન થાય છે, 180ના ખૂણે જે છે એ પાછા વળતા હોય. આવું અવલોકન મળ્યું. આ અવલોકન મળ્યું તો હવે એની પાસે તર્ક બીજો કશું જ નહોતો. તો આવું શા માટે બને? એવું તે શું છે નમૂનાની અંદર? એવું તે શું હશે કે જે આ પરિણામ છે એ પરિણામને સાચું સાબિત કરે? કારણ કે પરિણામ પ્રાયોગિક રીતે મળ્યું એ સાચું છે, બરાબર. તો નમૂનાને આપણે કંઈક એવી રીતે વિચારવો જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે આ નમૂનાની અંદર એવી કઈ વસ્તુ હશે અથવા કેવી રીતે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે કે જેથી આ પરિણામ આપણને સાચું મળે. તો એના માટે એને આ જે સોનાનો વરખ લીધો ને એ વરખની અંદર એને એવું વિચાર્યું કે આ સોનાનો પરમાણુ છે, આ સોનાનો પરમાણુ, આ સોનાનો પરમાણુ, આ સોનાના પરમાણુ. પણ આ સોનાના પરમાણુની અંદર જે નાનો એવો ભાગ છે ને એને આપણે કહીએ છીએ પરમાણુનું કેન્દ્ર. તો આ પરમાણુનું કેન્દ્ર, અને આ પરમાણુના કેન્દ્રની અંદર ધનવીજભારિત પ્રોટોન રહેલા હોવા જોઈએ. કારણ કે એને જે પરિણામ મળતા હતા ને એ પરિણામને આધારે આપણે જોઈએ તો પરિણામને આધારે આપણને એવું મળતું હતું કે મોટા ભાગના જે આલ્ફા કણ પસાર થાય ને સીધે સીધા પસાર થઈ જાય. આલ્ફા કણ પસાર થયો, સીધે સીધો પસાર થયો. આલ્ફા કણ પસાર થયો, સીધે સીધો પસાર થયો. આલ્ફા કણ પસાર થયો, સીધે સીધો પસાર થયો. આલ્ફા કણ સીધે સીધો પસાર થયો. પણ આવો કેટલોક આલ્ફા કણ છે ને તો એ આલ્ફા કણ જો આ કેન્દ્રની નજીક ગયો, કેન્દ્રની નજીક ગયો અહીંથી મધ્યમાન ભાગમાંથી તો થોડાકનું વિચલન થયું, અને બહુ ઓછા એવા જોવા મળ્યા કે જેનું પરાવર્તન થયું હોય. દાખલા તરીકે અમુક હું અહીંયા દોરું કે માનો કે એક આલ્ફા કણ આપણે આ રીતે આપાત કરીએ આના ઉપર, તો એક્ઝેક્ટ મિડલમાં આવતો હોય તો ત્યાંથી એનું પાછું શું થાય? પરાવર્તન થાય. એટલે ને પરિણામ આવા મળ્યા કે મોટા ભાગના આલ્ફા કણ છે ને એ આલ્ફા કણ સીધા પસાર થયા. મોટા ભાગના આલ્ફા કણ સીધા પસાર થયા હોય તો એની પાસે વિચારવાનું બીજું કંઈ હતું જ નહીં. તો એને એવું વિચારવું જોઈએ કે સીધા પસાર થયા છે તો એમના વચ્ચે અપાકર્ષણ નહીં થયું હોય. કારણ કે આ આલ્ફા કણ છે એ આલ્ફા કણ કેવો છે? ધનવીજભારિત. કેન્દ્રની અંદર જે પ્રોટોન હોય છે પ્રોટોન કેવા હોય છે? ધનવીજભારિત હોય છે. તો પ્રોટોન ધનવીજભાર, આ ધનવીજભાર, બંને ધનવીજભાર વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય તો વિચલન થાય. પણ વિચલન તો ખૂબ ઓછું થયું, તો એનો મતલબ કે અપાકર્ષણ ખૂબ ઓછું થતું હોવું જોઈએ. અપાકર્ષણ ક્યારે ખૂબ ઓછું થાય? તો જ ઓછું થાય કે આ આલ્ફા કણ જે જગ્યાએથી પસાર થાય છે ત્યાં વાસ્તવમાં ધનવીજભારિત પ્રોટોન હોવો જ ન જોઈએ. તો જ બરાબર. હવે માનો કે થોમ્સનના પરમાણુ નમૂનો છે એના ઉપર આપણે એપ્લાય કરીએ તો આપણને કેવી રીતે જે છે એ પરિણામ મળે? તો થોમ્સનના પરમાણુ નમૂનામાં જો આપણે આને એપ્લાય કરીએ ને તો આપણને આવું મળે કે આ થોમ્સનનો પરમાણુ નમૂનો, એમાં ધનવીજભાર તો દરેક જગ્યાએ ગોઠવાયેલો છે. તો જો આલ્ફા કણ તમે આમથી પસાર કરો ને તોય થોડીક એના ઉપર અસર થવી જોઈએ, અહીંથી પસાર થાય ને તોય કંઈક થોડી ઘણી અસર થવી જોઈએ, આમથી પસાર થાય ને તોય થોડી ઘણી અસર થવી જોઈએ, આમથી પસાર થઈ તોય થોડી ઘણી અસર થવી જોઈએ, આમથી પસાર થાય તો પણ અસર થવી જોઈએ, આમથી પસાર થાય તો એ અસર થવી જોઈએ. કારણ કે આમાં એવો પાર્ટ જ નથી કે જે જગ્યાએ ધનવીજભાર આડો ન આવતો હોય. આમાં દરેક જગ્યાએ ધનવીજભાર આડો આવે જ છે. કારણ કે થોમ્સને તો એવું કીધું હતું કે ધનવીજભાર દરેક જગ્યાએ સમાન રીતે વહેંચાયેલો છે, અને જો સમાન રીતે વહેંચાયેલો હોય ને તો અહીંયા જે પરિણામ મળે એ પરિણામ આવા મળવા જોઈએ. દાખલ કરેલા દરેક જે આલ્ફા કણ છે એ આલ્ફા કણનું વિચલન થવું જોઈએ, દરેકનું વિચલન થવું જોઈએ. પણ દરેકનું વિચલન તો થતું નથી. તો આપણને જે તારણો મળે છે એ તારણો કેવા મળે છે? તો આના ઉપરથી જે તારણો મળે છે એ તારણો આવા મળે છે કે મોટા ભાગના જે આલ્ફા કણો છે એ આલ્ફા કણ સોનાના વરખમાંથી વિચલન પામ્યા વગર સીધા જ પસાર થઈ જાય છે. બીજું તારણ આપણને એવું મળ્યું, ખૂબ જ ઓછા પ્રમાણમાં જે આલ્ફા કણ છે એનું બહુ નાના ખૂણે વિચલન થયું, અને 20,001 એવો આલ્ફા કણ મળ્યો કે જે 180ના ખૂણે પાછો ફર્યો, યાની એનું પરાવર્તન થયું. તો આ પ્રકારના તારણો પ્રયોગને અંતે મળ્યા. તો આ જે તારણો મળ્યા એ તારણો પરમાણુનો નમૂનો કેવો હોય તો આ તારણો સાચા પડે? તો એને લઈને આપણે હવે વાત કરીએ એના કારણોની. પહેલા આપણે વાત કરી તારણોની, હવે આપણે કારણોની. આવું શું કામ થયું? વાય ધીસ? આવું શા માટે? તો એનું પહેલું કારણ તો આપણે એવી રીતે સમજાવી શકીએ કે આમાં જે મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર જે પાછા વળે છે ને એનો મતલબ આપણે એવો કાઢી શકીએ કે એમાં મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. આલ્ફા કણ જ્યારે ત્યાંથી પસાર થયો ને તો એને ધનવીજભારિત ભાગ
હાથમાં જ ન આવ્યો, ધનવીજભાર સાથે એ મળ્યો જ નહીં એટલે મોટો ભાગ એનો ખાલી હોવો જોઈએ. જો ખાલી ભાગમાંથી આલ્ફા કણ પસાર થાય તો વિચલન ન થાય. એટલે એક કારણ આપણે આવું આપી શકીએ. બીજું આપણે એવું આપી શકીએ, થોડાક આલ્ફા કણનું તો વક્રીભવન અથવા વિચલન થતું હતું, તો આ જે ધનવીજભાર છે એ ધનવીજભાર ધરાવતા ખૂબ થોડા જે આલ્ફા કણો છે એ આલ્ફા કણો વિચલિત થયા. તો એના પરથી આપણે એવું કહી શકીએ કે આ વિચલન માટે ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ. અને આ મોટું અપાકર્ષણ બળ ક્યાં લાગુ પડ્યું હોય? તો જ્યાં ધનવીજભારિત કણો એકઠા થયેલા હોય ને ત્યાં લાગુ પડ્યું હોય. તો આને લઈને આવું જે નાનું એવું કદ કે જેની અંદર ધનવીજભાર સંકેન્દ્રિત થયેલો છે, એ સંકેન્દ્રિત થયેલા ધનવીજભારને એને કેન્દ્ર તરીકે કીધું. અને ત્યાંથી જો આલ્ફા કણ પસાર થાય તો એ આલ્ફા કણનું વિચલન કરે અને બાકી મોટો ભાગ એને ખાલી ગણ્યો. આવી રીતે એને કારણો જે છે એ રજૂ કર્યા. ત્રીજા કારણની વાત કરીએ તો આપણે આવી રીતે કહી શકીએ કે એને કેલ્ક્યુલેશન કર્યું અને કેલ્ક્યુલેશનને આધારે દર્શાવ્યું કે આ કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ, કેન્દ્ર એટલે શું? કે જ્યાં ધનવીજભારિત ઘટક કણો રહેલા છે, એ કેન્દ્ર દ્વારા રોકાયેલું જે કદ છે એ પરમાણુના કુલ કદની સરખામણીમાં નહીવત છે. કુલ આપણે એનું કદ લઈએ ને તો એની સાપેક્ષમાં કેવું છે? નહીવત છે. દાખલા તરીકે માનો કે પરમાણુની ત્રિજ્યા આપણે 10⁻⁻10 મીટર જેટલી ગણતા હોઈએ, તો જે કેન્દ્ર છે ને એની ત્રિજ્યા 10⁻15 મીટર જેટલી છે. કેટલામો ભાગ? 10⁵ ભાગ. એટલે જે પરમાણુનો ગોળો છે એના કરતાં એનું ત્રિજ્યા 10⁵ પાર્ટ, યાની 1,00,000માં ભાગની એની પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા આપણને જોવા મળે છે. તો જોવો જોઈએ પરમાણુનું કેન્દ્ર કેટલું નાનું થયું. ખ્યાલ આવે છે? સમજાય છે વાત? તો આવું ખૂબ નાનું પરમાણુનું કેન્દ્ર આપણને એની અંદર જે છે એ જોવા મળે. દાખલા તરીકે માનો કે આપણે પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા 1 મીટર લઈએ ને, તો પરમાણુની ત્રિજ્યા 1,00,000 મીટર યાની 100 કિલોમીટર થાય. વિચારો, આને આધારે જુઓ કેટલો ફેર છે. પરમાણુની ત્રિજ્યા કેટલી? 100 કિલોમીટર. પરમાણુની ત્રિજ્યા 100 કિલોમીટર. અહીંથી રાજકોટથી જામનગર પહોંચીએ ને એટલી, અથવા રાજકોટથી જુનાગઢ પહોંચીએ ને એટલી. બરાબર? જ્યારે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કેટલી? તો અહીં મારું સ્ટેજ છે ને સ્ટેજ જેટલી, 1 મીટર. પૂરું. 1 મીટર રેડિયસ એ પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા હોય, તો આખો પરમાણુ કયો હોય? તો એમાં તમે આંટો મારો ને તો આ બાજુ જુનાગઢ આવી જાય, આ બાજુ જામનગર આવી જાય, એ બધું એની અંદર આવી જાય. 100 કિલોમીટર. આટલું નાનું હોય. સમજાય છે વાત? તો પરમાણુના કેન્દ્રને એને ખૂબ સૂક્ષ્મ ગણ્યું. બરાબર? તો હવે આપણે આ જે તારણો અને કારણો આપ્યા એને આધારે નમૂના વિશે વિચારીએ. તો નમૂનો કેવો હોવો જોઈએ? તો નમૂનો આવો હોવો જોઈએ. પહેલી વાત, નમૂનાની અંદર આપણે જે છે એવી વિચારીએ છીએ કે નમૂનાની અંદર ધનવીજભારિત જે ઘટક કણો છે કે જેને આપણે પ્રોટોન તરીકે ઓળખીએ છીએ, આ પ્રોટોનને લઈને પરમાણુનું દળ હોય છે. તો આપણે કહી શકીએ પરમાણુનું મોટા ભાગનું જે દળ છે એ દળ ખૂબ જ ગીચતાથી ખૂબ નાનું એવું જે સંકેન્દ્રિત ભાગ કે જેને આપણે કેન્દ્ર કહીએ છીએ એની અંદર એ કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. તો પહેલી વસ્તુ તેને આ રજૂ કરી કે પરમાણુનું સમગ્ર દળ ક્યાં કેન્દ્રિત થયેલું હોય? પરમાણુના કેન્દ્રની અંદર. વાસ્તવમાં અત્યારે આપણે જાણીએ છીએ કે પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને હોય, અને આ બંને પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનનું દળ તો નહીં વચ્ચે, કાલે આપણે ભણી ગયા. બરાબર? એટલે પરમાણુનું સમગ્ર દળ આપણે પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય એવું આપણે કહી શકીએ. પણ રુધરફોર્ડ જ્યારે પરમાણુના નમૂનાની વાત કરતા હતા ત્યારે ન્યુટ્રોનની શોધ થયેલી નહોતી. એટલે બે જ ઘટક કણોને આપણે ગોઠવવાના છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનને. બરાબર? તો એને કીધું કેન્દ્ર. કેન્દ્ર કોને કીધું? તો પરમાણુનું મોટા ભાગનું દળ ખૂબ જ ગીચતાથી ખૂબ નાના એવા ભાગની અંદર સંકેન્દ્રિત થયેલું હોય ને આ જે સંકેન્દ્રિત થયેલો નાનો એવો ભાગ છે એને આપણે કહીએ છીએ પરમાણુનું કેન્દ્ર. હવે કક્ષાઓની વાત કરી અને બીજા મુદ્દાની અંદર એમ કીધું કે આ જે પરમાણુનું કેન્દ્ર છે એ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથની અંદર ગતિ કરતો હોય. તો કેન્દ્રની આજુબાજુ ગોઠવાયેલી વર્તુળાકાર પથ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, ઘૂમે છે, એને આપણે કહીએ છીએ કક્ષાઓ.
તો રુથરફોર્ડે નમૂનાની અંદર એક કેન્દ્ર કીધું, એ કેન્દ્રની અંદર ધન વીજભારિત પ્રોટોન રહેલો છે અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથની અંદર ગતિ કરે છે. આવું રુથરફોર્ડે કીધું. ઓકે, આ રુથરફોર્ડે જે પરમાણુનો નમૂનો કીધો ને એ કેવી રીતે ગોઠવવાનો કીધો? સૌરમંડળની માફક એને ગોઠવવાનો કીધો. સૌરમંડળમાં જે સૂર્ય છે એ સૂર્યની જગ્યાએ પરમાણુનું કેન્દ્ર અને જુદા જુદા જે ગ્રહો છે એ ગ્રહોની જગ્યાએ ઇલેક્ટ્રોન. બરાબર. તો રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો છે એ પરમાણુ નમૂનાને આપણે સૌરમંડળની સાથે આપણે એની સરખામણી કરી શકીએ. હવે પરમાણુના કેન્દ્રની અંદર ધન વીજભારિત પ્રોટોન છે અને કેન્દ્રની બહારના ભાગની અંદર જે છે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, કેન્દ્ર ધન વીજભાર ધરાવે છે, તો એના વચ્ચે પણ સ્થિર વિદ્યુત આકર્ષણ બળો જળવાઈ રહેશે. એટલે આ નમૂનો પણ એની એકંદર તટસ્થતા સમજાવી શકે છે કે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે, તો જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે. તો પરમાણુ આ નમૂના મુજબ પણ વીજભારની દ્રષ્ટિએ કેવો થશે? તટસ્થ થશે. તો આ રુથરફોર્ડે જે પરમાણુનો નમૂનો આપ્યો એના ઉપરથી આપણે પરમાણુને ડ્રો કરવો હોય તો આ રીતે ડ્રો કરી શકીએ કે આ પરમાણુનું કેન્દ્ર છે કે જે પરમાણુના કેન્દ્રની અંદર ધન વીજભારિત પ્રોટોન રહેલા હશે અને આ પરમાણુ કેન્દ્રની આજુબાજુની વર્તુળાકાર પથ કે જેને આપણે કક્ષા કહીએ છીએ અને ત્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હશે. આવું આપણે દર્શાવી શકીએ રુથરફોર્ડના પરમાણુ નમૂના મુજબ. ઓકે, તો બસ આ વિડીયોની અંદર આટલું જ. વધુ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.